નમસ્કાર, ગુજરાત વેધર અપડેટ સાથે હું છું ભગવતી વિશાવડિયા। આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં વાતાવરણ પલટાયું છે। આ વચ્ચે પ્રખ્યાત હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં માવઠાની આગાહી કરતા ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે। પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદના છાંટા પડવાની આગાહી કરવામાં આવી છે। ત્યારે અંબાલાલ પટેલે જે પ્રમાણે આગાહી કરી છે તેમણે કહ્યું છે કે હાલમાં સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળશે। આ સિસ્ટમની અસરને પગલે આજથી રાજ્યના ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે। ખાસ કરીને સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલ જેવા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવવાની શરૂઆત થશે। માત્ર ઉત્તર કે મધ્ય ગુજરાત જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક દરિયાકાંઠાના અને આંતરિક ભાગોમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે। સાથે જ કચ્છના રણ વિસ્તાર અને તેની આસપાસના ભાગોમાં પણ હળવા પવનો સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધશે, જેના કારણે બપોરના સમયે ઉકળાટ અને ત્યારબાદ અચાનક વાદળો ઘેરાવાની શક્યતા રહેશે। સાથે જ હવામાન નિષ્ણાંતે વધુમાં ચેતવણી આપી છે કે 27 ફેબ્રુઆરીથી ફરી એક વખત નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને બીજી સિસ્ટમ વધુ મજબૂત હોઈ શકે છે, જેના કારણે ફેબ્રુઆરીના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી માવઠાની શક્યતા છે, જે રવિ પાક જેવા કે ઘઉં, જીરું અને રાયડા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે। બંગાળની ખાડીમાં એક મજબૂત લો પ્રેશર એરિયાનું નિર્માણ થયું છે, જે આગામી દિવસોમાં પૂર્વ, ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતમાં હવામાન પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા છે। ભારતીય હવામાન વિભાગે જણાવ્યા પ્રમાણે આ ચક્રવાતી સિસ્ટમ ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહી છે, જેના કારણે ઘણા રાજ્યોમાં વરસાદ, ગાજવીજ અને ભારે પવન ફૂંકાઈ શકે છે। તો બીજી બાજુ ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવ્યો છે। અમદાવાદ, સાબરકાંઠા, જૂનાગઢ અને નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં તો હળવો વરસાદ પણ વરસ્યો છે, જ્યારે હવામાન વિભાગે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડવાની આગાહી આપી છે। તેમણે કહ્યું છે કે ડિસ્ટ્રિક્ટ વાઇઝ નાવકાસ્ટ વોર્નિંગ પ્રમાણે આજે 23મી ફેબ્રુઆરીના રોજ બપોરથી 12 જિલ્લામાં હળવા વરસાદની આગાહી કરી છે અને આજે બપોરે 1 વાગ્યા સુધીમાં જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, અમદાવાદ સહિતના જે વિસ્તારો છે તે ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે અમુક જગ્યાએ છૂટોછવાયો વરસાદ પણ પડ્યો છે। સાથે જ નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો। સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું। જિલ્લાના ડેડિયાપાડા, સાગબારા સહિત રાજપીપળા શહેરમાં ધીમી ધારે વરસાદ પણ વરસ્યો હતો। ભરશિયાળે વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતા છવાઈ છે। ખેડૂતોના ઉભા પાકને નુકસાનની ભીતિ છે, ત્યારે આંબા પર આવેલા મોર પણ ખરી જતા કેરી પણ મોંઘી થવાની ભીતિ છે। સાબરકાંઠા જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો। વહેલી સવારથી જ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છવાયું। અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા। ઘઉં, બટાકા, રાઈ, ચણા અને શાકભાજી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાય છે। આ સાથે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો આવ્યો। અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખોખરા, નારોલ, નરોડા, નિકોલ, ઓઢવ વિસ્તારમાં વરસાદી છાંટા પડ્યા હતા। જૂનાગઢ વિસ્તારની વાત કરીએ તો જૂનાગઢના વિસાવદર પંથકમાં રવિવારે મોડી રાત્રે માવઠું પડ્યું। માવઠું ત્રાટકતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો હતો। ઘઉં અને ચણામાં નુકસાનની ભીતિ છવાઈ છે। હાલ તો ત્યારે તુવરના પાકને પણ મોટી અસર થઈ છે। ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા હાલ પડ્યા હતા। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે। આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં 2 થી 3 સેલ્સિયસનો ધીમે ધીમે ઘટાડો થવાની સંભાવના છે। ન્યૂનતમ તાપમાન માટે આગાહી જોઈએ તો આગામી 3 થી 4 દિવસ દરમિયાન ધીમે ધીમે 2 થી 3 સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે। ત્યારબાદ આ પ્રદેશમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। ગુજરાતમાં 28મી ફેબ્રુઆરી સુધી વરસાદની શક્યતા નથી। શુષ્ક હવામાન અમુક જગ્યાએ જે આખી સિસ્ટમ સર્ક્યુલેટ થઈ છે તેને લઈને વરસાદ આવી શકે છે। તો બીજી બાજુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે 23 તારીખ પછી જે વાતાવરણમાં પલટો આવશે તેને લઈને 24 અને 25 ફેબ્રુઆરી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટાની અસર પણ દેખાઈ શકે છે। હવે તમારા વિસ્તારમાં જો વરસાદ છે તો એ વિડીયો તમે અમને અમારી વોટ્સએપ નંબર પર મોકલી શકો છો। સાથે જ આવા જ અહેવાલો સાથે મળતા રહીશું। તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।